પણ મને એક ઈ નથી સમજાતું. હવે બોલો મને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લીટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જો હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો ત્યાં કરી. આવું તો બધું દરેક સભામાં હાલે છે. બોલો લ્યો. હેલ ગયું નબળો માણા મોકલે. હાવાને હું મોકલવાના હોય. ગોપાલ ઇટાલિયા પર ફરી એક વખત જૂતું ફેંકવાનો પ્રયાસ થયો. દાવો તો એવો કરાયો કે આ રીતે જૂતું ફેંકવા માટે ફેંકનારને દારૂ પીવડાવ્યો અને 50,000 આપવાની લાલચ અપાઈ હતી. વાત જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ગડુની છે, જ્યાં ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા ત્યારે સબીર મીર નામના શખ્સે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો. જોકે તે સફળ થાય પહેલા જ પકડી લેવાયો. જોકે આ મામલે જ્યારે ખુદ જૂતું ફેંકનારે દાવો કર્યો ત્યારે ખળભળાટ મચી ગયો. જૂતું ફેંકનારે દાવો કર્યો કે દારૂ પીવડાવીને મને જૂતું ફેંકવા મોકલ્યો હતો અને 50,000ની ઓફર અપાઈ હતી. ભંડુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ, ને એક બીજા ભાઈ બીજા વ્યક્તિ હતા. એ કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે, એ કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના. 50 મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈ એમ કંઈક કહેતા હતા. એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું. આગળ પૂરા નામ બોલ બધાને. ને મિત નામ છે, ભંડુરીનો મિત કરીને છે, રામજીભાઈનો છોકરો પકાભાઈનો મિત, ને એક બીજા બાપભાઈ આવલો રાજુભાઈ કરીને 4 વ્હીલ વાળા ભાઈ, ને એક બીજા ભાઈ હતા એને મારું નામ. પોલીસમાં કોણ હતો? ને એક કોક ભાઈ હતો ડ્રાઈવર કરીને, એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે. એ કે તમે કંઈ વાળ વાકો ના થવા દો, કે તમે કે આ વસ્તુ કરજો, એ કે જરૂર. ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી 4 વ્હીલ. હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું. માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ ખાઈને આવું વગાડવાનું કરે કે આ બગાડવાનું કરે કોકને? એ રીતના મને લઈ ગયા હતા. આ રીતના માળિયા મને રાતે પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. એ લોકો મને તેડવા આવ્યા. ગોપાલભાઈ માથે માળિયા ગોપાલભાઈ માથે મેં ચંપલનો ઘા કર્યો જૂતાનો. એ બધું મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે, મિતભાઈ કરીને. તે પીધો તો કેટલો? તને પાયો તો કેટલો? મને ઓલું અડધું ચપલું દીધું હતું. મને કે આ પી જાવ કે, ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને, ને આ રીતના મને કામ કરાવ્યું હોય. ગોપાલ ઇટાલિયાએ આ પ્રકારની ઘટનાને લઈને વિરોધીઓ પર આક્રમક પ્રહાર કર્યા અને કહ્યું કે આજકાલ આવું અમારી દરેક સભામાં થાય છે. આ પ્રકારની ઘટનાઓ ભાજપની હતાશાનું પરિણામ હોવાનો પ્રહાર ઇટાલિયાએ કર્યો. બાપુ આવ્યા છે એટલે બાપુ હાફદાર રહેજો. આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે. આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આમાં અને આ બધા જમાદારો ઉભા છે. કાલ ઉપરથી કોકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ, પણ મને એક ઈ નથી સમજાતું. લ્યો બોલો આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લીટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જોવો હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો ત્યાં કરી. ફોન આવ્યો હવે કરવાનું છે એમ? બરાબર, કાંઈ નહીં. ના ના મારતા નહીં ભાઈ, ખૂણામાં લઈ જઈને બે જાવ. આવું તો બધું દરેક સભામાં હાલે છે. બોલો લ્યો. ઠેલ ગયું નબળો માણા મોકલ્યો. હાવાને હું મોકલવાના હોય. બેહો બાપા બેહો, વાલા બેહો. આ હારું હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે. જે ગામમાં સભામાં જાવ ને એક આવો બેઠો હોય. મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો? ભાઈ ખોટું કરનારા હું નથી કર્યું, કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપમાં બેઠા છે. અમારી સભામાં આવીને કોક પ્રશ્ન પૂછી જાય, કોક સપલા મારી જાય, કોક પાણકા મારી જાય. આ શું હાલે છે? તમે વિચાર કરો. મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી. આવા હારા માણસો, આબરૂદાર માણસો આમ આદમી પાર્ટીમાં જોડાય ને જીરવાતું નહીં હોય. ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેહાડી દીધા.
અનેક હારા હારા આબરૂદાર ઇજ્જતદાર વજનદાર સમાજના માણસ હોય એને ઘરે બેહાડ દીધા હતા. અને હારા માણસો હોય તે લાચારીમાં મજબૂરીમાં થાકીને કંટાળીને ઘરે બે ગયા. મૂકો લપ પડતી આ ભાજપનું તો કાંઈ થાય એમ નથી. ભલું થાય અમારા વિસાવદરના ખેડૂતોનું કે એને એક રસ્તો કરી આપ્યો હારા માણસોને. અને હારા માણસો વળી પાછા ખુલીને બહાર આવવા લાગ્યા, આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા. તો મારા બેટા ભાજપ વાળાના પેટમાં નકલી તેલ રેડાણું કે હારા માણસો આગળ આવશે તો અમારું શું થાય. પણ હવે તમારું જે થવાનું છે નક્કી કરી રાખ્યું. ચૂંટણી આવવા દો એક વખત. દોસ્તો, હું તમને એક જ વિનંતી કરું છું, પડી ગયું થાળે? એમ નહીં પડે, એ ચૂંટણી પછી જ પડશે. એ ચૂંટણી પછી જ થાળે પડે એમ છે. અને ચૂંટણીમાં તમે હાફદાર રહેજો, હરખું ઝાડુ મારો ને તો જ થાળે પડશે. નકર આ ગોહો છે ઊંડો. આ ગોહો એમ છે એ વાતે જાય એમ નથી. 30 વર્ષથી ગોહો કર્યો છે અને હાવણા સિવાય હાલે એમય નથી. હવે તો હાથ વાળા કરી કોશિશ પણ હાથે કામ ન થયું. ગોહો જ એટલો બધો, હાવણો જ મારવો પડે એમ છે. અને એટલે તમને વિનંતી કરવી છે કે દોસ્તો જરાક આપણે જાગૃત બનીએ. અમારી રાજકોટની સભામાં, મોરબીની સભામાં, જામનગરની સભામાં, કચ્છની સભામાં, આ ઘેડમાં પ્રવીણભાઈની સભામાં, બાકી રહ્યું હતું માળિયાની સભામાં આની એક પરમિશન લખાઈ નાખીએ, જોડું મારવાની પરમિશન. આપણે પરમિશન લેવી ત્યારે કેટલા માણસો મારવા માંગે તો કે 2, એટલે આને ખુરશી આપી દેવાની, પોલીસ બૂમ દેવાના. કેટલા વાગ્યે મારશે તો કે ગોપાલભાઈ 20 મિનિટ બોલે પછી મારશે. આ પરમિશન. એટલે એને ઉપાધિ નહીં, આપણે આપણને ખબર હોય કે 20 મિનિટ પછી 20 ને 22 આવવાનું છે, એટલે 2 મિનિટ ઉભા રહી જાય, એનું કામ કરીને પછી લઈને વયો જવાનું, હળો કરીને ભાઈ નીકળ, હાલ કામ પૂરું. હું ધંધા આદર્યા છે, હું ધંધા આદર્યા. તમે વિચાર તો કરો, ગુજરાતની અંદર લોકો દુખી છે. ગામડાના માણસોના હાથમાં કામ નથી. આપણા જુવાનિયા હાવ એમના આટા મારે છે, કોઈના હાથમાં કામ નથી. દારૂ અને ડ્રગ્સના દૂષણે ભવડો લઈ લીધો છે ગુજરાતમાં. ખેડૂતો અત્યારે દુખી છે, નોકરી કરતો માણાય દુખી છે. આપણે ભલે ને માઇકમાંથી સરકારી માણાની ટીકા ટિપ્પણી કરીએ, પણ અંદર ખાને ઈ બહુ દુખી છે. એને બદલીના, પગારના, સસ્પેન્શનના, ખોટી રીતે હેરાન કરવાના જથ્થાબંધ પ્રશ્નો છે.